નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી વર્લ્ડ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના વિશે ચર્ચા કરી અને પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાની અંદર જે મુખ્ય પરિબળો જવાબદાર હતા તેની ચર્ચા કરી, જેની અંદર પરિબળ તરીકે મુખ્ય પરિબળ તરીકે જવાબદાર પરિબળો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી. હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના. પ્રથમ વિશ્વયુદ્ધ બન્યું ત્યારે કઈ ઘટના બની હતી તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોને પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોને પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. ટોટલ કેટલા રાષ્ટ્રોએ યુદ્ધની અંદર ભાગ લીધો હતો? તો 28 રાજ્યોએ આ યુદ્ધમાં ભાગ લીધો હતો, જેમાં મિત્ર રાષ્ટ્ર તરીકે પક્ષે 24 રાષ્ટ્રો હતા, જ્યારે ધરી રાષ્ટ્રોના પક્ષે 4 રાષ્ટ્રો હતા. હવે વાત કરીએ કે જર્મનીની શરૂઆતમાં યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા. હવે જ્યારે યુદ્ધની શરૂઆત થઈ ત્યારે જર્મનીએ શરૂઆતના ભાગની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં વિજયો પ્રાપ્ત કર્યા, જીતો પ્રાપ્ત કરી હતી. ફ્રાન્સની સેનાને તેણે નષ્ટ કરી નાખી. જર્મનીએ ફ્રાન્સની સેનાને શું કરી દીધી હતી? નષ્ટ કરી દીધી હતી, એટલે કે સેનાને આખી પૂરી કરી દીધી. તેણે ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજોને ડૂબાડી દીધા. જર્મનીએ ભયાનક સબમરીન યુદ્ધ કર્યું, દરિયાઈ યુદ્ધની અંદર સબમરીન ઉતારી અને મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજોને તેને શું કર્યા? ડૂબાડી દીધા. ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ. હવે એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ છે, કોઈ પણ યુદ્ધ થાય તો યુદ્ધની અંદર વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટપણે છે કે યુદ્ધની અંદર જાનહાનિ થાય છે. એ સૈનિકોની હોય કે આમ જનતાની હોય, કોઈ પણ યુદ્ધ થાય તો યુદ્ધની અંદર વિદ્યાર્થી મિત્રો જાનહાનિ અવશ્ય એટલે અવશ્ય થાય છે. જેમાં રશિયામાં એક ક્રાંતિ થઈ 1917ની સાલમાં, તેથી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. હવે આવી જાનહાનિઓ થવાને કારણે રશિયાના નાગરિકોએ સમગ્ર દેશની અંદર એક ક્રાંતિ, એક ચળવળ ચાલુ કરી, એક આંદોલન શરૂઆત કરી 1917ની સાલમાં, જેથી કરીને રશિયા એ યુદ્ધમાંથી પાછું ખસ્યું. હવે જર્મની આ સમયે ખૂબ શક્તિશાળી, જર્મની આ સમય પર ખૂબ જ શક્તિશાળી અને એની પાસે ઘણા બધા હથિયારો, ઘણા બધા સૈનિકો, ઘણી બધી ટેકનોલોજીઓ અને ઘણું બધું હતું, એટલે ખૂબ શક્તિશાળી ગણાતું જર્મની તે સમય પર. તેણે એક અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધી. અમેરિકન સ્ટીમરને તેને ડૂબાડી. તેમાં 147 કેટલા 147 અમેરિકી સૈનિકો તેના ભોગ બન્યા. પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું. પરિણામ સ્વરૂપે અમેરિકાએ શું કર્યું? મિત્ર રાષ્ટ્રનો જે પક્ષ હતો તે પક્ષમાં યુદ્ધમાં જોડાણું એપ્રિલ 1917ની સાલમાં. એપ્રિલ 1917માં પ્રથમ વિશ્વયુદ્ધની અંદર અમેરિકા જોડાણું. કોના પક્ષે? તો મિત્ર રાષ્ટ્રોના પક્ષે. તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ જેવા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયા. તેનાથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં શું થયો? નોંધપાત્ર વધારો થયો, જેમાં અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં. જર્મની જ્યારે તાકાતવર હતું ત્યારે તેને એક ભૂલ કરી. કહેવાય ને કે તાકાતવર બની જાય, વધારે પ્રમાણમાં પોતાની પાસે કંઈક આવી જાય ને એટલે માણસ એક ભૂલ કરે, અને એ ભૂલ માણસની એક ભૂલ કરે માણસ, અને એ ભૂલ માણસની એને ખૂબ જ એટલે ખૂબ જ હેરાન કરે. જ્યારે અમેરિકા વધારે તાકાતવર બને ત્યારની વાત, તો અમેરિકા કરતા વધારે એ સમય પર જર્મની તાકાતવર હતું. હવે જર્મની વધારે પ્રમાણમાં તાકાતવર બન્યું એટલે એ સમયે જર્મનીએ એક ભૂલ કરી. કઈ? તો અમેરિકાનું એક સ્ટીમર હતું લ્યુસિટાનિયાને ડૂબાડી દીધું, અને જેની અંદર 147 અમેરિકી સૈનિકોનો જીવ ગયો. અને આ થતાની સાથે અમેરિકાએ શું કર્યું? મિત્ર રાષ્ટ્રના પક્ષે યુદ્ધમાં જોડાણું એપ્રિલ 1917ની સાલમાં. આ સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ જેવા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયા. તેનાથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં શું થયો? વધારો થયો, અને અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં. સમગ્ર યુદ્ધ પાછું બદલાઈ ગયું. સમગ્ર યુદ્ધનું પાછું બદલાઈ ગયું કે જ્યાં જર્મની સૌથી વધારે યુદ્ધો જીત્યા હતા, જ્યાં જર્મની સૌથી વધારે તાકાતવર હતું, જ્યાં જર્મની બધા કરતા શક્તિશાળી હતું, અને અમેરિકાના યુદ્ધમાં જોડાવાની સાથે આખા યુદ્ધનું પાછું શું થયું?
બદલાઈ ગયું. અને બ્લેગેરિયા સપ્ટેમ્બર 1918 ની અંદર તુર્કી તથા ઓસ્ટ્રિયાના મિત્ર રાષ્ટ્રને શરણે આવ્યો. ઓક્ટોબર 1918 માં જર્મન સમ્રાટ કેસર રાજસત્તા છોડી ભાગી ગયા. જર્મન સમ્રાટ એ વખતે કોણ હતું? 1918 ની સાલમાં, ઓક્ટોબર 1918 ની સાલમાં જર્મનીના સમ્રાટ કેસર એ રાજસત્તા છોડી ભાગી ગયા. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918 ના રોજ મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી, યુદ્ધ વિરામ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો. વિશ્વયુદ્ધનો અંત ક્યારે આવ્યો? ઓક્ટોબર 1918 ના રોજ, જ્યારે જર્મન સમ્રાટ કેસર સત્તા છોડી અને જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918 ના રોજ મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી અને સંધિ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. તો હવે પ્રથમ વિશ્વયુદ્ધના અંતનો પરિણામ અને તાત્કાલિક પરિણામો કેવા આવ્યા? હવે યુદ્ધ અંત થઈ ગયું, યુદ્ધનો અંત આવી ગયો, તો યુદ્ધ અંત પછીના જે પરિણામો હતા એ કેવા હતા? તાત્કાલિક પરિણામો કેવા આવ્યા? અને યુદ્ધના પરિણામ સ્વરૂપે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો, આ યુદ્ધના પરિણામ સ્વરૂપે કેવી કેવી ઘટનાઓ બની? તો જાનમાલની હાનિ, લગભગ 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર કેટલા લોકોએ ભાગ લીધો હતો વિદ્યાર્થી મિત્રો? 6.5 કરોડ લોકોએ. સમગ્ર વિશ્વની વાત છે મિત્રો, વિશ્વયુદ્ધ પ્રથમની વાત છે. સમગ્ર વિશ્વમાંથી 6.5 કરોડ લોકોએ વિશ્વયુદ્ધની અંદર ભાગ લીધો. અંદાજે 1 કરોડ લોકોના મૃત્યુ થયા. કેટલા કરોડ લોકોના મૃત્યુ થયા? 1 કરોડ લોકોના મૃત્યુ થયા અંદાજે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે કેટલા લોકોના મૃત્યુ થયા? તો 1 કરોડ લોકોના મૃત્યુ પામ્યા. 2 કરોડ લોકો ઘવાયા, જેને ઈજાઓ થઈ, કે પગમાં વાગ્યું, હાથમાં વાગ્યું, વાહામાં વાગ્યું, માથામાં વાગ્યું. આ બધી ઈજા કેટલા લોકોને થઈ? તો 2 કરોડ લોકોને. અને 70 લાખ લોકોએ કાયમ માટે અપંગ બન્યા. 70 લાખ લોકોનો કોઈનો પગ વહી ગયો, કોઈનો હાથ વહી ગયો, કાયમ માટે અપંગ બન્યા. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યામાં વધારે હતી. યુદ્ધ પૂર્ણ થયું ત્યારબાદમાં રોગચાળાનો ફેલાવો ખૂબ વિપુલ પ્રમાણમાં થયો. ભૂખમરો આવ્યો, રોજગારી બંધ થઈ ગઈ, આર્થિક આવક બંધ થઈ ગઈ, એટલે ભૂખમરો આવ્યો. અને ત્યારબાદ કહેવાય કે હત્યાકાંડો થવા લાગ્યા, લૂંટફાટ થવા લાગી, લૂંટફાટ, ચોરી થવા અને ચોરીના કારણે ઘણા લોકોના મૃત્યુ પણ થવા લાગ્યા. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો. યુદ્ધની અંદર કુલ ખર્ચ જે થયો, જે ટેન્ક વપરાણી, ગોળી બારૂદ વપરાણા, કે જે માણસો મૃત્યુ પામ્યા, જે માણસોને વેતન આપ્યું, અથવા કોઈ પણ ગણો, તો યુદ્ધનો ખર્ચ ખૂબ જ વિપુલ માત્રામાં હતો. હવે સામાજિક પરિવર્તન, તો વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી. સામાજિક પરિવર્તન મિત્રો, સ્ત્રીઓ ક્યારથી શક્તિશાળી કહેવાય છે? જોજો ખાલી, કે વિશ્વના દરેક રાષ્ટ્રના યુદ્ધ દરમિયાન પુરુષો માથે જવાબદારી, યુદ્ધનો મોરચો પુરુષો સંભાળતા. એટલે હવે કૌટુંબિક જવાબદારી અને વ્યાવસાયિક જવાબદારી સ્ત્રીઓ માથે આવી. કે કોઈ વ્યાવસાયિક પુરુષ હોય, એ યુદ્ધની અંદર લડાઈ કરવા ગયો હોય, તો હવે એનો વ્યવસાય ઠપ પડે તો ઘર ગુજરાન ચાલે ને, એટલે એ ચલાવવા માટે એના જે ઘરના સ્ત્રી હતા, એ સ્ત્રીની માથે જવાબદારી આવી. હવે ઘરની 4 દિવાલમાંથી સ્ત્રીઓએ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. હવે સ્ત્રીઓએ ઘરની જે 4 દિવાલમાં રહીને કામ કરતી હતી એમાંથી બહાર આવી અને સ્ત્રીઓએ વ્યાવસાયિક જવાબદારી, જે વ્યાવસાયિક ક્ષેત્રે જે જવાબદારી છે, ખૂબ જ સફળતાપૂર્વક નિભાવી. તેમનામાં પુરુષ સમોવડી હોવાનો આત્મવિશ્વાસમાં વધારો થયો. દરેક સ્ત્રીની અંદર પુરુષ સમોવડી છે તે હોવાનો આત્મવિશ્વાસમાં વધારો ક્યારે થયો? તો જ્યારે સામાજિક પરિવર્તનની ઘટના બની કે સમગ્ર રાષ્ટ્રોના પુરુષો જ્યારે યુદ્ધનો મોરચો સંભાળતા હતા, ત્યારે 4 દિવાલની વચ્ચે રહેલી સ્ત્રીઓ માથે કૌટુંબિક અને વ્યાવસાયિક બંને જવાબદારી જ્યારે એમના પર આવી અને એ જવાબદારીના પરિણામે પુરુષ સમોવડી છે સ્ત્રી તેવું સાબિત કર્યું. હવે તેમનામાં સમાનતાની લાગણી જન્મી. હવે સ્ત્રીઓને પણ થયું કે અમે પુરુષ સરખા છીએ, અમે પુરુષ જેવું કામ કરી શકીએ છીએ. પરિણામે સ્ત્રી મતાધિકાર માંગ ઉઠી. પરિણામ સ્વરૂપે શું થયો? કે દરેક સ્ત્રી મત આપી શકે, મતાધિકારની, સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી.
યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું, તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે જેવી સમસ્યાઓ ઊભી થઈ. યુદ્ધ દરમિયાન છે કે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું ઉત્પાદન હતું એ ઠપ પડ્યું. હવે એ ઠપ પડતાની સાથે એની ઉત્પાદન થતું નહીં, અને એ ઉત્પાદનમાં ઘટાડો થતાની સાથે એક તો અછત, નાણાકીય અછત ઉદ્ભવી, બેકારી, નોકરીઓ ઘણાને નહોતી, ભૂખમરો થયો, નોકરીઓ નહીં, નાણાકીય અછત નહીં, એટલે ઘરમાં હોયેલું અનાજ પૂરું થયા પછી શું થાય, ભૂખમરો થયો, હડતાલો ને તાળાબંધી જેવી વગેરે સમસ્યાઓ થઈ, અપાર મુશ્કેલીઓ વેઠતા હતા. બાળકોની સ્થિતિ વધુ દયનીય બની હતી. બાળકોને તમે જુઓ તો ખૂબ જ દયનીય સ્થિતિ હતી. હવે વેસલ્સની સંધિ જૂથ 1919માં પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતા યુદ્ધનો અંત આવ્યો. કઈ સાલમાં? તો વેસલ્સની સંધિ થઈ એટલે જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિ સ્વીકારી અને યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી. મિત્રો રાષ્ટ્રોએ બધા ભેગા થઈ અને પેરિસ ખાતે એક શાંતિ પ્રક્રિયા હાથ ધરી કે ભાઈ આ સમગ્ર યુદ્ધ દરમિયાન જે પણ નુકસાન થયું છે, જે પણ જાનહાનિ થઈ છે, જે પણ લોકોની અંદર જે મનોબળ જે તૂટ્યું છે, લોકોને જે ગભરાહટ થઈ છે, જે આર્થિક, સામાજિક અને કૌટુંબિક જે નુકસાન થયું છે, એ આપણે શાંતિ પ્રક્રિયા કરીએ, એટલે કે એક શાંતિ દૂતનું વાતાવરણ ઊભું કરીએ. એ હાથ ધરવા માટે 58 જેટલા કમિશનોની રચના કરી અને એ 58 કમિશનોએ ભેગા થઈ 145 જેટલી બેઠકો કરી. તો પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વેર્સલ્સના શીશ મહેલ એટલે મિરર પેલેસમાં થઈ. ક્યાંના? વેર્સલ્સના શીશ મહેલમાં થઈ કરવાની હોવાથી તેને વેર્સલ્સની સંધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વેર્સલ્સની સંધિમાં 4 પ્રકારની જોગવાઈ હતી. એક પ્રાદેશિક વ્યવસ્થા, બીજું લશ્કરોમાં ઘટાડો, ત્રીજું નિશસ્ત્રીકરણ, ત્રીજું યુદ્ધમાં વળતર અને હપ્તાની ગોઠવણી અથવા યુદ્ધ દંડ, ત્યારબાદ અન્ય જોગવાઈઓ. આ 4 પ્રકારની જોગવાઈ થઈ. પહેલી જોગવાઈ હતી પ્રાદેશિક વ્યવસ્થા. પ્રાદેશિક વ્યવસ્થા કરી આપવી. બીજી જોગવાઈ હતી લશ્કરોનો ઘટાડો અને નિશસ્ત્રીકરણ. લશ્કરોની સંખ્યામાં ઘટાડો કરવો અને નિશસ્ત્રીકરણ કરવું. ત્રીજી વ્યવસ્થા હતી યુદ્ધ વળતરના હપ્તાની ગોઠવણી અથવા યુદ્ધ દંડ આપવો. અને ચોથી અન્ય જોગવાઈઓ. તો આ સંધિમાં અમેરિકી પ્રમુખ વુડ્રો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા કેલ્મેનોસોએ અને ઇટાલીના ઓર્લેન્ડોએ મહત્વની કામગીરી કરી. આ સંધિની અંદર અમેરિકા પ્રમુખ, બ્રિટિશ વડાપ્રધાન, ફ્રાન્સના વડા અને ઇટાલીના વડા આ ચારોએ ભેગા થઈ અને મુખ્ય ભૂમિકા ભજવી. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધનો જવાબદાર તરીકે કોણ ગણાનું? કયું રાષ્ટ્ર આવ્યું? જર્મની. પ્રથમ વિશ્વયુદ્ધના જવાબદાર તરીકે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ આપવામાં આવ્યો. કેટલા? 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ જર્મનીને આપવામાં આવ્યો. તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા. તેની રાહિન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. રાહિન નદીને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રાહિનલેન્ડના પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. તેમજ ખનિજ સમુદ્ર પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવી. જર્મનીના આ યુદ્ધને લઈને ફ્રાન્સને જે નુકસાનો થયા એ નુકસાનનો વળતર રૂપે જર્મનીને આ બધા દંડ આપવામાં આવ્યા. તો તેના મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યા. આ યુદ્ધ દરમિયાન જર્મનીએ જે આલ્સેસ અને લોરેન્સ પ્રાંત પર કબજો કર્યો હતો એ કબજો કરેલા પ્રાંત એને શું કરવામાં આવ્યા? પરત કરવામાં આવ્યા. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેને કોલસો અને લોખંડ ફ્રાન્સને અને મિત્ર રાષ્ટ્રને યુદ્ધ વળતર તરીકે આપવાના હતા. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણી એ ભાઈ તારે સહી નહીં કરવી હોય તો કરવી પડશે એવી રીતે સહી કરાવી. બંદૂકની અણીએ સહી થઈ. બંદૂક માથે રાખીને ભાઈ તું આમાં સહી કર, તું જવાબદાર છો, સ્વીકાર, તારી જ આ ભૂલ છે, તું સ્વીકાર.
જર્મનીને આવો દબાવ આપવામાં આવ્યો, જર્મનીને આવી ગણના આપવામાં આવી, અને આ દબાવની અને આ બંદૂકની અણીએ જે જર્મની પાસે સહી કરાવી અને એ સહી થઈ અને દરેક રાષ્ટ્રો, મિત્ર રાષ્ટ્રો અને ફ્રાન્સને જે વસ્તુ આપવાની હતી મળી, એના પરિણામ સ્વરૂપે જર્મનીનું અર્થતંત્ર જે છે સમગ્ર નાશપાય થયું, છિન્ન ભિન્ન થઈ ગયું. આખું અર્થતંત્ર જર્મનીનું શું થઈ ગયું? નાશપ્રાય, છિન્ન ભિન્ન થઈ ગયું. હવે આનું દૂરોગામી પરિણામ કેવું આવ્યું? તો યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી, તેમાં વેરની ભાવના હતી, તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં. જે પરાજિત રાષ્ટ્રો હતા, એને જેને જેને હરાવ્યા હતા ને એની સાથે વેરની ભાવના, તને તું જોઈ લઈશ, એવી ભાવના હતી. અમેરિકા મને હરાવી ગયું, હું એને જોઈ લઈશ. આ વેરની ભાવનાને લઈને કોઈની અંદર, વિશ્વની અંદર શાંતિ સ્થાપી શક્યા નહીં. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું, અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું તેમ કહી શકાય. હવે અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં અને સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘની અંદર સ્થાન ન મળ્યું, આ બે વસ્તુ થઈ એટલે દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ અહીંયાથી રોપાણા. પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ દ્વિતીય વિશ્વયુદ્ધને સર્જન પામ્યું. હવે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ 1917 ઈસવીસન 1917 માં રશિયામાં ક્રાંતિ થઈ, તે વિશ્વ ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાણી. કારણ કે રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. રાજકીય પરિબળોની અંદર ઝારશાહીના દમન નીચે રશિયાની પ્રજા જે કચડાતી હતી, એમાં રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપ ખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. ઝાર પરંપરાની અંદર આવનાર બધા જ રાજાઓ રશિયા ઉપર શાસન ભોગવતા હતા. તો ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર હતા નહીં. ઝારનું શાસન હતું એ રાજાશાહી શાસન હતું. એક રાજા હોય, એનો સંતાન આવે, એને રાજા બનાવે, એના છોકરાને રાજા બનાવે, એના છોકરાને રાજા બનાવે. હવે એમાં નેપોટિઝમ ચાલતું હતું. નેપોટિઝમ ચાલે, પોતાના છોકરાને રાજા બનાવવાના, એટલે રાજાશાહી થઈ. એમાં પ્રજાને કોઈ પ્રકારના અધિકાર હતા નહીં. પ્રજા ઉપર આ રાજાઓની આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે, જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે રાજા પાસે, તો તેની ઉપર અત્યાચાર, દમન અને જુલ્મ ગુજારવામાં આવતા. જો કોઈ સરકારની સામે વિરોધ ઉઠાવે તો એ સરકાર એની શું હાલત કરી નાખે, એ દરેક વિદ્યાર્થી મિત્રો તમે જાણો જ છો, ન્યૂઝ મીડિયાની અંદર તમે ઘણી વખત જોવો છો. તો એ જ રીતે રાજાશાહીમાં હતું કે તમે રાજાને એમ કહો ભાઈ તું કાળો, તો એ રાજા સ્વીકારે? રાજા ગમે એટલો કાળો હોય, ડામર જેટલો કાળો રાજા હોય તો પણ તમારા રાજાને તમે એમ જ કહેવું પડે, સાહેબ તમે હંસ જેવા દેખાવ છો, તમે હંસ જેવા ધોળા દેખાવ, અથવા તમે ગધેડા જેવા ધોળા દેખાવ છો, આવું કેવું પડે, સાહેબ તમે ધોળા દેખાવ છો. એમ ન કહેવાય કે રાજા તું કાળો. જો તમે રાજાને મોઢે એમ બોલો રાજા તું કાળો, એટલે તમારા ઉપર અત્યાચાર થાય, તમને જેલમાં નાખવામાં આવે, તમને ફાંસીની સજા સુધી આપવામાં આવે. આવું કામ રશિયામાં ચાલી આવતી વંશ પરંપરાગત રાજાશાહીમાં હતું. જો કોઈ વ્યક્તિ અધિકાર માંગવા ઉભો થાય એટલે એ વ્યક્તિ ઉપર અત્યાચાર ગુજારવાનો, દમન કરવાનો, મારવાનો, પટ્ટે ને પટ્ટે મારે, ચાબુક મારે કે ગમે મારવાનું, જુલ્મ ગુજારવાનું. અથવા તો આટલાથી નો પૈતું એટલે સાયબિરિયાની હાડ થીજાવી દે એવી ઠંડી હોય, એવી કાતિલ ઠંડી હોય, એવા હિમ પ્રદેશની અંદર મોકલી દેવામાં આવે. આવા તો ક્રૂર રાજાઓ. આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી, કેવી અનિયંત્રિત, કોઈ પ્રકારનું નિયંત્રણ નહીં રાજાઓ ઉપર, અને અત્યાચારી, ખૂબ જ કઠોર રાજાઓ. જો રાજા પ્રજાના હાથમાં સત્તા સોંપવામાં આવે કે ભાઈ રાજા કોણ એ તમે નક્કી કરો, તો આવી અત્યાચાર ને અનિયંત્રિત રાજાશાહી થાય નહીં. કારણ કે પ્રજા જ નક્કી કરવાની છે કે આ રાજા અમારે હાલશે, આ કાળો રાજા નહીં હાલે, આ ધોળો રાજા હાલશે. એવું ડિસાઈડ કોણ કરવાનું? પ્રજા કરવાની. તો અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી તો આવે જ નહીં. પરંતુ રશિયામાં હતી, કારણ કે પ્રજાના હાથમાં કોઈ અધિકાર ન હતા,
એટલે આ અનિયંત્રિત અને અત્યાચાર રહી રાજાશાહી પ્રજા માટે દુઃખ, પ્રજા માટે શું લાવી? દુઃખ, ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ. આવી અનિયમિત અને અત્યાચારી, અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની. રશિયાના ખેડૂતો, ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ કરાવતા છતાં પણ તેમને પૂરતું વળતર મળતું ન હતું. રશિયાના જે ખેડૂતો હતા, એ ખેત મજૂરો જે હતા, એની પાસે પુષ્કળ કામ કરાવે, ખૂબ વિપુલ પ્રમાણમાં કામ કરાવે, વેતન આપે કેવું? અડધું અથવા એના અડધું. તમને એક મોટો વાટકો આપ્યો હોય, એની અંદર તમને બે બે દાણા ચોખા આપવામાં આવે તો એવું કહેવાય કે તમે આપો છો તળાવ જેવડું, પણ મને તો તમે ટીપું જ આપો છો. અથવા તમને કોઈ, આપણે વાત કરીએ કોઈ યોજના પાસ થઈ હોય અને યોજનામાં 2 લાખ રૂપિયા પાસ થયા હોય, વચ્ચે ખવડતા ખવડતા આપણી પાસે 5,000 રૂપિયા જ પહોંચે, એવું કામ હતું. તેમની સ્થિતિ કંગાળ બની. કોની? ખેત મજૂરોની. હવે ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે, કયા પાદરી? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયા પાદરી? ફાધર ગેપોન નામના પાદરી, જે ખ્રિસ્તી સમાજની અંદર જે કહેવાય પૂજારી, આપણે કહીએ ને ખ્રિસ્તી સમાજના પૂજારીને પાદરી કહેવાય. ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસે આકારે લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા. 22મી જાન્યુઆરી 1905 રવિવાર, આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ, 22મી જાન્યુઆરી 1905 રવિવારે આ તમામ લોકો નિશસ્ત્ર હતા. તમામે તમામ લોકો, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ફાધર ગેપોન નામના પાદરી કેવા? કોણ? તો ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસે આકાર લીધો. હવે એ બધા જ આખું સરઘસ ભેગું થઈ ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા. ઝાર રાજાઓનું જે નિવાસસ્થાન હતું વિન્ટર પેલેસ, ત્યાં ગયા. 22મી જાન્યુઆરી 1905 ને રવિવારના રોજનો ઘટનાનો ક્રમ આ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, 22મી જાન્યુઆરી 1905 રવિવારના દિવસે તમામ લોકો નિશસ્ત્ર હતા. એમની પાસે કોઈ પ્રકારના શસ્ત્રો હતા નહીં. કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો, આવું લખેલું હતું. રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો, આવા સૂત્રો લખેલા હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. મિત્રો, જલિયાવાલા બાગ જેવું ઇંગ્લેન્ડની સરકાર દ્વારા, અંગ્રેજો દ્વારા આપણે જલિયાવાલા બાગની અંદર જેમ અંધાધૂંધ ગોળીબાર કરી અને હજારો લોકોના મૃત્યુ થયા હતા, લોહીની નદી વહી હતી, તેવું કામ 22મી જાન્યુઆરી 1905 ના રોજ થયું. રવિવારે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો અને તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પિટ્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસની ઇતિહાસની અંદર લોહિયાળ રવિવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લોહિયાળ રવિવાર તરીકે ઓળખાતો હોય તો તે દિવસ કયો? 22મી જાન્યુઆરી. લોહિયાળ દિવસ તરીકે, લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. આ અરસામાં રશિયા જાપાન યુદ્ધ 1904 અને 1905 માં રશિયાના નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી ઝારશાહીની નબળાઈઓ છતી થતા રશિયાની મોટા ભાગની પ્રજા ઉશ્કેરાઈ અને રશિયન પ્રજાનો રોષ પારખી શાંત કરવા વર્ષોથી નહીં બોલાવેલી ડુમા ધારાસભા બોલાવ્યાની જાહેરાત કરવામાં આવી. સમયાંતરે 4 ડુમા બોલાવવામાં આવી, પરંતુ તે પ્રજાને સંતોષ પ્રમાણે તેવા પગલા ભરે તે પહેલા બરખાસ્ત કરવામાં આવી. 8મી માર્ચ 1917 ના દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાલ પાડી. ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે ઝારે લશ્કર મોકલ્યું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. પરિણામે ક્રાંતિનો શું થયો? ત્યાં આરંભ થયો. અને ઝારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વ મેન્શેવિક પક્ષ, લઘુમતી પક્ષના હાથમાં સત્તા આવી. ઝારશાહીનું પતન થતા એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા. પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. એ લેનિન જે છે શ્રમજીવીઓના વર્ચસ્વની અંદર માનતો હતો. જ્યારે મેન્શેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. પરિણામે તેણે
બોલ્શેવિકોની મેશેવિકોના વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917 માં આખરી ક્રાંતિ સત્તા હસ્તગત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાણી. આમ જારશાહીનો 300 વર્ષ જૂનો તખ્તો હવે ઉખડી ગયો. 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત જાર વિનાનું બન્યું અને વિશ્વ શાંતિ માટેના પ્રયાસો રશિયાએ કર્યા. હવે વાત કરીએ રાષ્ટ્રસંઘ. તો વિશ્વ યુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા વિશ્વ શાંતિની દિશામાં સત્વરે અને સક્રિયપણે વિચારવાની ફરજ પડી. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું. વુડ્રો વિલ્સના 14 મુદ્દાઓને આગળ કરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920 ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રસંઘની રચના ક્યારે થઈ? 10 જાન્યુઆરી 1920 ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રસંઘના ઉદ્દેશો શું હતા? જે સંઘની રચના થઈ એ સંઘના ઉદ્દેશો શું હતા? એટલે પહેલો ઉદ્દેશ સંઘનો એવો હતો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી કરવી. બીજો, દરેક રાષ્ટ્રને અન્ય રાષ્ટ્રને અખંડિતતા જાળવવી. ત્યારબાદ ત્રીજો, યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. ચોથો, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. પાંચમો, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે કે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવો. અને છઠ્ઠો, જો કોઈ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર તરીકે તેને શું કરવું? જાહેર કરવું. મિત્રો, રાષ્ટ્રસંઘનો ઉદ્દેશ ખૂબ જ મહત્વનો હતો કે એક તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, વૈશ્વિક સ્તર ઉપર શાંતિ રાખવી અને સલામતી જાળવવી, દરેક રાષ્ટ્રને અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી. શું હતું? દરેક રાષ્ટ્રએ બીજા રાષ્ટ્રની જે અખંડિતતા છે એમાં કોઈ ભાંગફોડ કરવી નહીં. યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, ગમે એવી પરિસ્થિતિ આવે પણ યુદ્ધ કરવું નહીં. અને આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, વૈશ્વિક સ્તર ઉપર એકાબીજા રાષ્ટ્રીય સંબંધો વિકસાવવા અને વ્યવહારિક દ્રષ્ટિએ કાર્યો કરવા. અને આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે કે મધ્યસ્થી દ્વારા શું કરવો? ઉકેલ લાવવો. આંતરરાષ્ટ્રીય જે ઝઘડાઓ છે એને શાંતિમય પતાવવા અથવા કોઈ મધ્યસ્થી કરવો, એનો મધ્યસ્થી કરી અને ઉકેલ લાવવો. જો કોઈ રાષ્ટ્ર શું કહે છે? જો કોઈ રાષ્ટ્ર અથવા રાષ્ટ્ર સંઘ કે મધ્યસ્થીની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર તરીકે તેને શું કરવો? જાહેર કરવો. વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલા રાષ્ટ્રસંઘ મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખી શક્યું નહીં. અને 1939માં બીજા વિશ્વયુદ્ધની શું થઈ ગઈ મિત્રો? શરૂઆત થઈ ગઈ. વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલા રાષ્ટ્રસંઘને મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં કોઈ લાવી શક્યું નહીં. અને 1939ની સાલની અંદર મિત્રો બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. અહીંયા આપણું પ્રથમ પ્રકરણ જે વિશ્વયુદ્ધ પ્રથમ હતું, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયાની બોલ્શેવિક ક્રાંતિ, તેના વિશેની વિસ્તૃત માહિતી આપણે સંપૂર્ણપણે પૂર્ણ કરી. હવે આ તમામ માહિતીની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે વિશ્વયુદ્ધની મુખ્ય પરિબળો, તેની ઘટનાઓ, બોલ્શેવિક ક્રાંતિ, રશિયાનું રાજાશાહી શાસન ક્યારે છૂટ્યું અને રાષ્ટ્રસંઘનું નિર્માણ, આ તમામે તમામ તમે ડીપલી આમાં સમજ્યા. હવે આના પર વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોત્તરીનો સેશન આખો આપણે અલગ લઈને આવીશું, જે શોર્ટ ટાઈમની અંદર અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી વર્લ્ડ ઉપર આવી જશે. તો તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે જો તમે તમારા પરીક્ષાનું પરિણામ ઈચ્છિત લાવવા માંગતા હો, તમે તમારું પરિણામ બહુ સારું લાવવા ઈચ્છતા હો, તો આજે જ સ્ટડી વર્લ્ડ સાથે જોડાઓ. તમે તમારા ભાઈઓ અથવા તમારા ફેમિલીમાં અથવા તમારા મિત્ર વર્તુળની અંદર તમામને સજેસ્ટ કરો કે એ પણ સ્ટડી વર્લ્ડ સાથે જોડાય. અને સ્ટડી વર્લ્ડ ચેનલને તમે શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, ફોલો કરો. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સપોર્ટ કરજો સ્ટડી વર્લ્ડને. અને તમારી સાથે સ્ટડી વર્લ્ડ 24/7 ઊભું છે. અથાગ પ્રયત્ન અમે કરીશું તમારા સારા એવા પરિણામ લાવવા માટેના. ધન્યવાદ.